જી બિલકુલ ગુડ મોર્નિંગ યમિક તોરલ જઈશું સ્ટોક સ્પેસિફિક ઘણા બધા સમાચાર છે અને એનાથી જ ફોકસ કરીએ તો શરૂઆત બ્લોક ડીલ થઈ હતી ત્યાંથી જ લેન્સકાર્ડ ફર્ધર જો બ્લોક ડીલ ઓલમોસ્ટ પ્રી વિન્ડોમાં થઈ ચૂકી છે 1857 કરોડની બ્લોક ડીલ અહીંયાથી જોવા મળી હતી જે આલ્ફા વેવ લેન્સકાર્ડ છે જેમણે જોઈશું 1.2% આજુબાજુ હિસ્સેદારી અહીંયાથી વેચી હતી અને 630 રૂપિયા પ્રતિ શેર આજુબાજુ જે ફ્લોર પ્રાઇસ હતી અને ભાવ પર અહીંયાથી બ્લોક ડીલ થઈ છે. નેક્સ્ટ વાત કરીએ તો અદાણી પાવર અહીંયાથી ફોકસમાં રહેશે. કંપનીએ જોઈશું તો મહત્વપૂર્ણ જે શેર પરચેસ એગ્રીમેન્ટ કર્યો છે જેમાં જોઈશું વોલી ઓન જે સબસિડરી છે અહીંયાથી જોઈશું સંપૂર્ણ સ્ટેક વેચવા જઈ રહ્યા છે અને ટોટલ ડીલની વેલ્યુ જોઈએ તો 535 કરોડ આજુબાજુ જોઈશું તો ડીલની વેલ્યુ અહીંયાથી થતી જોવા મળી હતી. વિપ્રો ખાસ ફોકસમાં રહેશે જે ગૂગલ ક્લાઉડ સાથેની પાર્ટનરશિપ અહીંયાથી વધુ મજબૂત કરી છે. 10,000થી વધુ એઆઈ સર્ટિફાઈડ જે સ્પેશિયાલિસ્ટ જેમિના અહીંયાથી કામકાજમાં લગાડશે તો એના લીધે વિપ્રો એક વખત આપી દો ગ્રાફિક સ્ક્રીન પર આપી દો વિપ્રોના તેના લીધે જોઈશું આ વિપ્રો બી અહીંયાથી ખાસ ફોકસમાં અહીંયાથી જોવા મળી રહ્યો છે. નેક્સ્ટ વાત કરીએ તો એનબીસીસી અહીંયા જોઈશું કંપનીને ટોટલ 5 વર્ક ઓર્ડર મળ્યા છે. ઓર્ડર વર્કની જો ટોટલ વેલ્યુ જોઈએ તો 134 કરોડ આજુબાજુ છે જેમાં જોઈશું ન્યૂ બિલ્ડિંગ સ્કૂલ કેમ્પસ અને એજ્યુકેશન ફેસિલિટી અહીંયાથી સમાવેશ થાય છે. એના માટે ટોટલ 5 વર્ક ઓર્ડર અહીંયાથી જોવા મળે છે. એથર એનર્જી અહીંયાથી ખાસ હીરો મોટોકોપ એથર એનર્જી બંને ફોકસમાં રહેશે પણ એથર એનર્જી કારણ કે હીરો મોટોકોપ જોઈશું એથર એનર્જીમાં હિસ્સેદારી અહીંયાથી વધારી રહી છે અને હીરો મોટર કંપની હવે જોઈશું હિસ્સેદારીમાં જોઈશું 1718 કરોડનું અહીંયાથી જોઈશું નવું ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહી છે એટલે ટોટલ હિસ્સેદારી વધીને જોઈશું તો 32થી 33% અહીંયાથી જોવા મળી રહી છે. તેના લીધે જોઈશું બંને કાઉન્ટર ફોકસમાં રહેશે. જી શિપિંગ કંપની બોર્ડ દ્વારા જે બાયબેકની મંજૂરી હતી જેમાં 1530 પ્રતિ શેર આજુબાજુ કંપની અહીંયાથી બાયબેક કરવા જઈ રહી છે તો જી શિપિંગ બી અહીંયાથી ખાસ ફોકસમાં રહેશે. તેજસ નેટવર્ક ખાસ અહીંયાથી ઇસ્યુ ફોકસમાં રહેશે. આજે ખાસું અહીંયાથી જોવા મળી શકે છે. ઇમ્પોર્ટન્ટ તો તેજસ નેટવર્કને ટીસીએસ તરફથી જો તો લેટર ઓફ ઇન્ટેન્ટ એક મળ્યો છે જેમાં ઇસ્યુ 4G નેટવર્ક અને રન ઇક્વિપમેન્ટ અહીંયાથી કંપની સપ્લાય કરશે અને એની સાથે જે એસેસરીઝ છે ઇન્સ્ટોલમેન્ટ મટીરિયલ બી અહીંયાથી કંપની સપ્લાય કરવા જઈ રહી છે તો મહત્વપૂર્ણ જોઈશું તો તેજસ નેટવર્કને જે ટીસીએસ તરફથી ઓર્ડર મળ્યો છે એના લીધે શું ખાસું આજે તેજસ નેટવર્ક ફોકસમાં રહેશે. ટેક્સ માકો રેલ અહીંયા બી ઓર્ડર સ્પેસિફિક સમાચાર છે જે જર્મનીની બાઉન્ચર વેરિન કંપની સાથે એયુએમ કર્યા છે જેમાં જોઈશું રેલવે વ્હીલ્સ એક્સેલેરિસ અને જે સપ્લાયના મુદ્દે અહીંયાથી કંપની જોઈશું કરાર કર્યા છે જેમાં રેલ વ્હીકલ કોમ્પોનેન્ટ્સ અહીંયાથી કંપની જે કામકાજ કરશે અને જોઈન્ટ વેન્ચર જોઈશું તો નેક્સ્ટ મહિનાથી અહીંયાથી કંપની એના માટે કામકાજ કરતી જોવા મળશે તો ટેક્સ માકો રેલ આપણી સ્ટોક ચેનલ અહીંયાથી ખાસ ફોકસ બનશે. આઈ ફાઇનાન્સ ગઈકાલે જ ઓલમોસ્ટ જોઈશું તો બ્લોક ડીલ અહીંયાથી થઈ ગઈ હતી 550 કરોડની મલ્ટિપલ મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ખરીદારી કરવામાં આવી છે જેમાં રેગ્યુલેટરી લાર્જ કેપ ફંડ છે ઇન્ટિગ્રેટેડ કોર સ્ટ્રેટેજિક ફંડ અને બીજા અન્ય મ્યુચ્યુઅલ ફંડ દ્વારા બી જોઈશું તો સતત ખરીદારી કરવામાં આવી છે જે પણ બ્લોક ડીલ સતત થઈ રહી છે. જે બ્લોક ડીલ વાળો મહિનો હતો જો સતત અહીંયાથી જોઈશું તો ખાસ આપણને થલપાથલ બ્લોક ડીલ વાળા સ્ટોકમાં પણ જોવા મળી હતી તો બધા સ્ટોક ફોકસમાં રહેશે અને ખાસ કરીને આજે જોઈશું તો ક્રૂડ સ્ટોરી હાઇલાઇટ થતી જોવા મળશે કારણ કે 90 ને આજુબાજુ ફરીથી ક્રૂડ આવી ગયું છે તો આ બી સ્ટોરી છે કે ફરીથી રનઅપ થતી જોવા મળશે તો મલ્ટિપલ બ્લોક ડીલ વાળા તો સ્ટોક આજે ફોકસમાં રહેશે કઈ રીતનું એક્શન છે. બાકી ક્રૂડ સ્ટોરી ફરીથી હાઇલાઇટ કારણ કે $90 આજુબાજુ આવી ગયું છે તો આ બી એક સ્ટોરી છે આજે ફોકસમાં રહેશે.